રાજ્યમાં વરસી રહેલા વરસાદ વચ્ચે બનાસકાંઠાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। બનાસકાંઠા જિલ્લાના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં 6121 ક્યુસેક પાણીની આવક થઈ, જો કે ડેમની જળ સપાટી 557.21 ફૂટ છે। તો મુક્તેશ્વર ડેમમાં 3217 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળ સપાટી 640.35 ફૂટ છે। સીપુ ડેમમાં 2432 ક્યુસેક પાણીની આવક થઈ છે, જો કે ડેમની સપાટી 569.61 ફૂટ નોંધાયેલી છે। પાણીની આવક થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। તો દાંતીવાડા ડેમમાં 6121 ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવ્યું છે અને ડેમની જળ સપાટી 557.71 ફૂટે પહોંચી છે। જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ તેમ નદીઓ બે કાંઠે વહી રહી છે અને હાલમાં ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોને રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે જેટલો સારો વરસાદ વરસે આગામી સમયમાં ખેતીમાં સિંચાઈનું પાણી સરળતાથી મળી શકે।